નમસ્કાર, સમત્વ એકેડમી ઓફ સાયન્સના મેથ્સ ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિ તરીકે હું ગોપાલ ગોહિલ આજ રોજ ગુજકેટના મેથ્સના પેપરની વાત કરવા જઈ રહ્યા છીએ. ઓવરઓલ મેથ્સના પેપરની વાત કરું તો છેલ્લા અમુક વર્ષોથી જે મેથ્સનો પેપર લેવાય છે ગુજકેટનો એઝ ઇટ ઇઝ છે. છેલ્લા વર્ષોના અમુક ગુજકેટનો જેણે પેપર સોલ્વ કર્યા હોય એને પેપર સાવ ઇઝી લાગે, હરેક ક્વેશ્ચન જાણીતા જ લાગે એવી ટોટલ પેપર ઘણો ખરો ઇઝી કહી શકાય. આની પહેલાં પણ 2024માં ઘણો ઇઝી પેપર નીકળ્યો હતો ગુજકેટનો, પણ આ પેપર પણ એની જેમ જ ઇઝી છે. આપણે પેપરની વાત કરીએ. એ અને બી સમાન કક્ષાના વિષમિત શ્રેણિક છે. સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ આપ્યા છે તો આની વિશે પૂછ્યું છે. તમે કેલ્ક્યુલેટ કરો તો વિષમિત શ્રેણિક હોય છે. એ આપ્યું છે A² + I ડેટા પૂછ્યો છે. A × A મેટ્રિક્સ કરો પ્લસ આઇડેન્ટિટી મેટ્રિક્સ એડ કરો એટલે આન્સર આવી જાય છે. ઓપ્શન ને પછી ક્રોસ વેરીફાઈ કરવા પડશે એટલે એ પ્રમાણે બી આન્સર આવી જાય છે. A પોઈન્ટ છે, B પોઈન્ટ છે, C પોઈન્ટ છે. ત્રણેય પોઈન્ટનું ત્રિકોણનું ક્ષેત્રફળ 35 આપ્યું છે. ડિટર્મિનન્ટ 2 - 6 1 5 4 1 K 4 1 એ તમે ડિટર્મિનન્ટ લ્યો. એ ડિટર્મિનન્ટ 1/2 ઓફ મોડ ઓફ D દેટ ઇઝ 35. 2 ઓલી સાઈડ જશે 70. નિશ્ચયકની વેલ્યુને ±70માં ઓપન કરશો એટલે બે વેલ્યુ આવી જશે. એ શ્રેણિક, બી શ્રેણિક. A × A ઓબ્ઝર્વ કરો એટલે 4 9 16. B × B ઓબ્ઝર્વ કરો એટલે 1 4 9 એમ આવે છે. બેનો ટોટલ કરશો એટલે આ આન્સર આવી જાય છે. A ઇન્વર્સ 1/dat A × એડજોઇન્ટ ઓફ A. એડજોઇન્ટ ઓફ A પ્લેસ ચેન્જ, સાઇન ચેન્જ, ડેટ એ -11 આવે છે. એ તમે -11 અંદર આપો પછી કમ્પેર કરવાનું છે. 11 વગર કમ્પેર કર્યું એ માણસને કદાચ ખોટું પડી શકે. બાકી -11 ડિવાઈડમાં આપીને પછી કમ્પેર કરશો એટલે A અને B આવી જાય છે. A અને Bનો ટોટલ કરશો એટલે આ જવાબ આવી જાય છે. પાઈ પ્લસ સીધી લિમિટ કમ્પેર કરશો તો જવાબ આવી જાય. પાઈ માઇનસ મૂકશે એટલે K પાઈ +1. પાઈ પ્લસમાં રાખું તો પાઈ એટલે -1 1 ઓલી સાઈડ -1 એટલે -2 અને બાય પાઈ એ પ્રમાણે આન્સર આવી જાય છે. d²/dx². dy/dx પણ એનો પછી બીજી વાર x ની સાપેક્ષે. dy/dx જોતું હોય તો dy/dt ઉપર dx/dt નીચે એનો આન્સર આવશે t ના ફોર્મમાં. પછી d²y/dx² જોતું હોય તો dy/dx નું x ની સાપેક્ષે બીજી વાર. તો પછી જે t વાપરો હોય એ ટીનું હજી એકવાર વિકલન કરવું પડશે. એ વિકલન કરશો પછી જે જવાબ આવે છે ને એ હજી ડાયરેક્ટ ઓપ્શનમાં નથી. તો અત્યાર સુધી જેમ પૂછ્યું હોય તે જનરલી સીધું ઓપ્શનમાં હોય, પણ અત્યારે માનો કે ઓપ્શનમાં નથી તો શું કરશું? હવે ઓપ્શન સોલ્વ કરવા મળશું. A x y એ મૂકશો તો એ જવાબ નથી આવતો, આ ઓપ્શન મૂકો ને જવાબ આવી જાય છે એટલે એ આન્સર છે. બેઝ ચેન્જ વાળા રૂલ ઘણીવાર પૂછાઈ ગયેલા છે બોર્ડમાં પણ, ગુજકેટમાં પણ. હા, આપણે આમ બોર્ડના આ જ વર્ષના 2026ના ગુજરાત બોર્ડના પેપરની વાત કરીએ તો એની સાપેક્ષે MCQ ઇઝી લાગે એવા છે. તમને આઈડિયા આવી ગયો હશે હું જે બોલું છું એ પ્રમાણે. તો ઉપરનાનો લોગ અલગ, નીચેનાનો લોગ અલગ, ઉપરનાનો લોગ અલગ, નીચેનાનો લોગ અલગ, ભાગાકારમાં છે ને બાદબાકીમાં આપો. પછી પાછું આ લોગ બેઝ 26 છે અને ઉપરનાનો લોગ અલગ, નીચેનાનો લોગ અલગ, એ લૂટ લગાડો એટલે આન્સર આવી જાય છે. ઓપ્શન જોઈને આઈડિયા આવી જવો જોઈએ કે એક્સને કરતાં બનાવીને ગણાય. તો લોગ લેશો નીચે 1/x + 1 e⁻y એટલે y થઈ જશે. 1/x + 1 એ લોગની અંદર છે, ઉપર જશે x + 1 -1 આગળ એટલે એ log ઓફ x + 1 ને નેગેટિવ સાઇન આગળ એ પ્રમાણે સીધું પહેલું વિકલન કરો, બીજું વિકલન કરો, બીજા વિકલનમાં પહેલા વિકલનની કિંમત મૂકી દેશો એટલે સીધું આનો ડેટા મળશે. આવું = 0 વાળું ઇક્વેશન બને છે, એ આન્સર આવે છે. વિકલન કરશો 6x 36 0 x તરીકે 15 મૂકશો એટલે આન્સર આવે છે. મોડ છે હંમેશા ધન હોય, નિશાની આપો, ઋણ થાય, 3 ઉમેરો, મેક્સિમમ વેલ્યુ મળી જાય છે. આન્સર 2 આવે છે, 2 અંતરાલમાં, પણ બીજો અંતરાલ ઓપ્શનમાં નથી આપ્યો એટલે એક જ અંતરાલ છે. વિકલન કરશો પહેલું એમનામ બીજાનું, બીજું એમનામ પહેલાનું,
e⁻x કોમન કાઢશો એટલે લગભગ આઈ થિંક x અને -x+2 એ રીતે વધે છે. તો એ પાર્ટ્સમાં ઓપ્શન ઓબ્ઝર્વ કરો, ઘટતું હોય એવો એકાદ ઓપ્શન છે. સાઇન કોસમાં કન્વર્ટ કરો 1/cos², 1/sin². ઉપરના 1ની વેલ્યુ મૂકી દેવાય sin² વત્તા cos², છેદમાં અલગ અલગ, એટલે સીધો આન્સર આવી જાય છે. નિશાની બહાર ના કાઢી શકાય. પ્રથમ પદ, મધ્યમ પદ, અંતિમ પદ આપો, ખેંચો, પૂર્ણવર્ગ બનાવો એટલે સાઇન ઇન્વર્સનું સૂત્ર થઈ જાય છે. એક્સનો સહગુણક 2 ભૂલાય નહીં, 1/a સાઇન ઇન્વર્સવાળા સૂત્રમાં ન આવે એટલે સીધો જવાબ આવશે. નિશાની બહાર લેશો, cos² - sin² cos2θ, cos x, cosનું સંકલન sin π એ 0 થાય, 0 એ 0 થાય, સીધો જવાબ. શોર્ટકટ છે, આપણે બહુ બધી વાર કર્યું હોય. રૂટ cos / રૂટ સાઇન ડાયરેક્ટ કરો તો બી થાય છે. રૂટ સાઇન ઉપરથી જ જતું રહે. i છે, ટોટલ લિમિટ -1 કરો, ટોટલ લિમિટ -x લગાડો, i વત્તા i કરો, 2i કરો, અંશ છેદ ઉડી જાય 1. બે લિમિટ, શોર્ટકટ શું છે? બે લિમિટ વચ્ચેનો ગેપ ડિવાઈડ બાય 2. બે લિમિટ વચ્ચેનો ગેપ 30 ડિગ્રી એટલે π/6, π/6/2 આન્સર આવે છે. ઉપરનાને a² 2ab b² કરો, પછી 1 + x² ને સાથે રાખીને છેદમાં અલગ અલગ આપો એટલે e⁻x વિધેય વત્તા વિધેયનું વિકલન બની જશે. એટલે e⁻x વિધેય 1 + x² છેદમાં આપો ને ત્યારે નીચેનો એક ઘાત ઉડી જાય એટલે એક ઘાત વચ્ચે આ આવશે. 2025 કોમન કાઢો, 2026 કોમન કાઢો એટલે નીચે 1/e વધે છે. e⁻x, e⁻x, e⁻x નેગેટિવ છે, નીચેનાનું વિકલન ઉપર લોગમોડ છેદ આવશે. ઉપવલય શોર્ટકટ, પ્રથમ ચરણ 144 નીચે આપો, x² / a² y² / b² બનાવો. પ્રથમ ચરણ કીધું છે, આખું કીધું હોય તો πab, ચોથો ભાગ πab/4 કરો એટલે આન્સર આવી જાય છે. -1 થી 0 કરો તો -x² લેજો, 0 થી 1 કરો +x² લેજો, -x² નું ઇન્ટિગ્રેશન કરો, એરિયા છે, માઇનસ આવી પ્લસ કરજો, 1/3 1/3 2 ટાઈમ આવે છે. હાફ પાવર છે, /3 પાવર છે, 2ની 6 ઘાત લેજો, આ 2 ઘાત છે, આ 2 એનો ક્યુબ થશે એટલે વિકલન તો 2 વાર, પણ સ્ક્વેર હજી એનો ક્યુબ થાય એટલે 6 ઘાત આવશે ને, એટલે ઘાત 6, વિકલન 2 વાર. કક્ષા અને પરિમાણ. વિશિષ્ટ ઉકેલ કીધું છે તો પછી કોન્સ્ટન્ટ ના હોય ને. વિશિષ્ટ ઉકેલ હોય તો કોન્સ્ટન્ટ ગોતેલા હોય, તો એમાં આપણે કોન્સ્ટન્ટ પછી ન હોય. e⁻x અલગ રાખો, e⁻y અલગ રાખો, e⁻y નીચે લઈ લો, e⁻y -y કરી નાખો, બે બાજુ સિમ્પલ સંકલન કરો. ખાલી કોન્સ્ટન્ટ આપણે ગણીએ એમાં કદાચ -c આવે તો એ કોન્સ્ટન્ટ તો +- ચાલે એટલે સીધો આન્સર આવી જાય છે. સેલ્ફ ડોટ પ્રોડક્ટ બરાબર પોતાના મેગ્નિટ્યુડનો સ્ક્વેર, એટલે આનો નાનો સ્ક્વેર કરી લ્યો એટલે a - b ડોટ વિથ a - b લગાડો એટલે a ડોટ b છે, a છે, b છે, આનો સ્ક્વેર સાથે વેલ્યુ આવે, રૂટ કરજો એટલે આન્સર આવશે. વેક્ટર કાઢવો પડશે, ab વેક્ટર, bc વેક્ટર, a × b કરશો, /2 કરશો, a × b, ab × bc નું મેગ્નિટ્યુડ કાઢશો, એ આન્સર આવશે. સિક્વન્સ i j k નથી તો એટલે આ -i થશે. i j k અને i તો આ તો j થશે એટલે j થયું એટલે આ +1 થયું, ઓલું -1 થયું. i j સિક્વન્સમાં નથી એટલે ઊંધું છે એટલે -k થશે એટલે -1 +1 -1, આ બે ઉડી ગયું, -1 વધ્યું, આન્સર આવશે. L⁻1 L⁻2 cos θ કન્વર્ટ પણ નથી કર્યો, ડાયરેક્ટ આન્સર છે. L⁻1 L⁻2 ઉપર ડોટ, નીચે મેગ્નિટ્યુડ, આન્સર આવે છે. નેગેટિવ સાઇન નીચે 3 કરજો. y -2/2p/7 કન્વર્ટ કરવું જોઈએ, z -3/+2 કરવું જોઈએ, -7 આઉટસાઇડ, x -1/-3p/7, y -5/1, z -6/5. એમ L⁻1 L⁻2 કાઢીને ડોટ પ્રોડક્ટ 0 લ્યો એટલે આન્સર આવી જશે. નોર્મલ વાત છે, કોઈ બે લાઈનને પર્પેન્ડિક્યુલર લાઈન, કોઈ બે રેખાને લંબ રેખા અને આમાંથી પસાર થાય, તો બે રેખાને લંબ રેખા છે
L/1 × L/2 કરો એટલે માંગેલ રેખાનો દિશા સદિશ મળી જશે. નો ડાઉટ એ કંઈક છે ને 24, 36 ને 72 એવું કંઈક આવે છે. તો એ તો લેમ્બડા છે એટલે એને ગુણકમાં આવી શકે. એટલે ઓપ્શનમાં એવું હોય કે વેક્ટર નથી આપ્યો તો એનો મલ્ટિપલ હોય તો એ વેક્ટરની ડાયરેક્શન તો એ જ રહે. એટલે 2, 3, 6 કંઈક 24, 36 ને 72 એવું આવે છે. અને પાસિંગ પોઈન્ટ 1, 2 અને -4 દેખાય જ છે. આન્સર છે. 30મા ક્વેશ્ચનની વાત કરીએ. બધું 1 by 1 રાખશો. 0, 10 મૂકશો, 5, 5 મૂકશો, 15, 15, 0, 20 મૂકશો. મિનિમમ વેલ્યુ 60 આવે છે. કોઈનું ધ્યાન ગયું હોય કે નહીં ગયું? આવું બહુ ઓછું બનતું હોય. બે ક્વેશ્ચન, આ ક્વેશ્ચન અને ઉપરનામાંથી ડેટામાંથી જ મૂકી દીધેલો છે કે આ 90, તો કે તમે 0,10 મૂકો ને ત્યારે 90 આવે છે. 0,10 મૂકો ને ત્યારે 90 આવે છે. પછી 5,5 મૂકો ને ત્યારે 60 આવે છે. ઉપરનો જ ક્વેશ્ચન છે. તો આ P અને Q, તો જો આનો 3 ગણો છે તો એને 3 ગણો જવાબ. આંકડો એનો જ છે. આવું રેર કેસમાં બનતું હોય, કદાચ કોઈનું નજર ગઈ હોય ન હોય. બાકી તમે ઓફિશિયલી ગણશો અને કમ્પેર કરશો તો એ આન્સર આવી જાય છે. નીચે B' રાખશો, ઉપર બેનું ઇન્ટરસેક્શન, A' ઇન્ટરસેક્શન B' એટલે A યોગ B એનો હોલ પ્રાઇમ થઈ જાય એટલે ડી મોર્ગન્સ લો લાગી જાય. એટલે યુનિયનનો પ્રાઇમ મૂકી દેજો અને નીચે B' એટલે B નો પ્રાઇમ મૂકી દેજો. 9/11 સીધો આન્સર આવી જાય છે. આમાં તમે કન્ડિશન લગાડશો, એ કટ કરી શકો છો. ઇન્ટરસેક્શન આમ લઈ લો, ઇન્ટરસેક્શન લે A અંડર B બાજુ B ઉડાડી દો તો એ સીધો આ ડેટા આવી જાય છે. પહેલાં 1 by 1 છે, પાછું નથી મૂકવાનું. વિધાઉટ રિપ્લેસમેન્ટ છે, 3 સિલેક્ટ કરવાના છે, એક સાથે નથી. 1 by 1 છે એટલે 4 રાજા તો 4/52. બીજોય રાજા એટલે 3/51 અને થર્ડ છે એકો એટલે 4/50. એ ગુણ સાદરૂપ આપો એટલે આ જવાબ આવી જાય છે. આને સમાધાન કરતો હોય આ બે જ ઓપ્શન છે, પણ બી કીધું જ છે 6 કરતાં નાનો એટલે આ જ જવાબ આવે. નેચરલ છે, નેચરલ ટુ નેચરલ. 1, 2, 3, 4, 5 થોડાક ડેટા મૂકો એટલે ઓબ્ઝર્વ થઈ જશે. આન્સર રિપીટ થવા માંડે છે એટલે 1, 1 તો નથી એટલે અનેક એક છે. અને બધો ડેટા લાઇનમાં કવર થાય જ છે એટલે વ્યાપતા આવે છે. કોસ ઇન્વર્સની રેન્જ પૂછી છે 0 to π. ડાયરેક્ટ રેન્જમાં નથી. 5π - 2π કરો, ડિવાઇડમાં સેપરેટ π - 2π એટલે π - 2π/5 થઈ ગયું. એટલે π - સેકન્ડમાં પોઝિટિવ તન જ આવે, સાઇન ઇન્વર્સની રેન્જમાં આવી જાય. ડેટા મૂકવા માંડો. π/6, π/6, π/3, π/3 એટલે 1/2, 2, 2 કટ, પાછું 1 એટલે π/4 આન્સર. A² કરશો, એકમ શ્રેણી 1 સાથે કમ્પેર કરો એટલે સીધું 1 = A² + B², A² + BC એવું આવી જાય છે એટલે સીધો આન્સર આવી જાય છે. તો મેં કીધું એમ પેપર ઘણો સરળ હતો. છેલ્લા વર્ષોના ગુજકેટના પેપર જેણે સોલ્વ કર્યા હોય એની માટે લગભગ આખો પેપર જાણીતો જ હોય એ ટાઈપનો છે. આવજો.